ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ. તો અત્યારે સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવાનું ચાલુ છે. લાસ્ટ ડેટ 30/6/2025 છે. તો જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ સિવાયના છે તે અત્યારે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. સમરસ હોસ્ટેલને આપણે ગૂગલ પર લખશું એટલે આ તેમની વેબસાઇટ છે. તેમાં અહીં અત્યારે ન્યૂમાં પણ આવે છે કે સમરસ છાત્રાલયમાં પ્રવેશ અંગેની જાહેરાત 2025-26 છે. અહીં નોટિફિકેશન લિસ્ટમાં પણ જોવા મળશે અંગેની જાહેરાત. અહીં તમે જો ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં આખી નોટિફિકેશન જોવા મળશે કે 23/5/2025થી લઈને 30/6/2025 સુધી ગ્રુપ 3 અને બીજા વિદ્યાર્થીઓ માટે 23/5થી લઈને 20/6/2025 સુધી ગ્રુપ 3 માટે છે અને ગ્રુપ 2 માટે આ છે 30 તારીખ સુધી. તો આ અત્યારે ઓપન થઈ ગઈ છે સમરસ હોસ્ટેલના અપ્લાય કરવાનું. જે પણ વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરેલું હોય તેની ટકાવારી મુજબ મેરિટ લિસ્ટ આના આધારે એડમિશન મળશે. તો અત્યારે તમે અપ્લાય કરી દો. અને જે પણ સ્ટુડન્ટ હવે સપોઝ કે ફર્સ્ટ યર તમે કોઈ પણ કોલેજમાં ભણી ગયા છો અને હવે સેકન્ડ યરમાં અથવા તો તમે સમરસ હોસ્ટેલમાં ઓલરેડી અત્યારે રહો છો અને હવે રિન્યુઅલ માટેનું અપ્લાય કરવું છે તો તેના માટે પણ તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારા લાસ્ટ સેમિસ્ટરમાં 55% કે તેથી વધુ માર્ક હોવા જોઈએ. તેનાથી વધારે પર્સન્ટેજ હોવા જોઈએ તો તમે સેકન્ડ માટે અપ્લાય કરી શકશો. અને મેડિકલ કક્ષામાં નવા તેમજ રિન્યુ પ્રવેશ મેળવવા મેડિકલ સંસ્થાઓ કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગથી જાહેરાત આપવામાં આવશે. એટલે કે અત્યારે મેડિકલના સ્ટુડન્ટને કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે પણ ત્યાંનું એડમિશન થશે ત્યારે નવી જાહેરાત બહાર પાડવામાં આવશે. એટલે અત્યારે મેડિકલના સ્ટુડન્ટને અપ્લાય કરવાનું નથી. હવે આપણે આગળ જોઈ લઈએ કે કેવી રીતના અપ્લાય કરવું. તો આપણે જો હેલ્પ મેન્યુઅલ જોઈએ, સમરસ હોસ્ટેલ હેલ્પ મેન્યુઅલ, તો એમાં તમને જોવા મળશે કે તો હેલ્પ મેન્યુઅલમાં આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ પેજમાં આવશે આવી રીતનું ઈમેલ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા. તો તમે જો ઓલરેડી રજિસ્ટર કરેલું હોય તો લોગિન કરવાનું, અને જો ફર્સ્ટ ટાઈમ કરતા હોય તો રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરી અને તમે ન્યૂ રજિસ્ટ્રેશન માટે અપ્લાય જેવું કરશો એટલે આવું ડેશબોર્ડ આવશે. જેમાં તમારે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરવાનું, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર કાર્ડ નંબર અને પાસવર્ડ આ નખી અને પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે આગળ જોઈએ તો કે રજિસ્ટ્રેશનના અમુક રૂલ્સ અને રેગ્યુલેશન છે તે તમે અહીં વાંચી અને અહીં આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. હવે પર્સનલ ડિટેલ, તો પર્સનલ ડિટેલ કઈ છે તો સપોઝ કે સ્ટુડન્ટ ટાઈપ, તો ફર્સ્ટ તમે ન્યૂ છો કે રિન્યુઅલ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી નેમ ઓફ સ્ટુડન્ટ તમારા રજિસ્ટ્રેશન પ્રમાણે લખાયેલું આવી જશે. તમારે એડ્રેસ લખવાનું છે, રેસિડેન્શિયલ ડિસ્ટ્રિક્ટ લખવાનું છે, જે ડિસ્ટ્રિક્ટમાં તમે રહેતા હોય તે, તાલુકો, પિનકોડ, કાસ્ટ તો કાસ્ટ કઈ છે, સબકાસ્ટ, પછી જેન્ડર, પછી મેરિટરિયલ સ્ટેટસ એટલે કે સિંગલ, ફેમિલી ઇન્કમ લખવાની છે. ફેમિલી ઇન્કમ તમે જે લખો તે પરફેક્ટ લખવાની છે, કારણ કે ફેમિલી ઇન્કમ જે લખશો તેટલું તમારે ફેમિલી ઇન્કમ એટલે કે આવકનો દાખલો રજૂ કરવો પડશે. તો જેટલા આંકડા છે તે કમ્પ્લીટ લખવા, નકર તમારું ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે. હવે આગળ આપણે જોઈએ એજ્યુકેશનલ ડિટેલ. તો એમાં શું છે તો કોલેજનું નામ, લાસ્ટ જે તમારે સ્કૂલ હોય તો સ્કૂલ, તમે જો ફર્સ્ટ યરમાં હોય, ફ્રેશર હોય તો તમારે 12માની સ્કૂલનું નામ, લાસ્ટ સ્કૂલનું એડ્રેસ, એક્ઝામ પાસ તમે છેલ્લે કરી હોય તેનું વર્ષ, પછી કેટલા પર્સન્ટેજ આવ્યા છે, એડમિશન ટેકન ઇન કોલેજ, જો તમે કોલેજમાં હવે એડમિશન લીધું હોય તો યસ અથવા નો, પછી ફર્ધર એડમિશન, કોલેજનું ડિસ્ટ્રિક્ટ, તેનું કોર્સનું નામ, તે બધી ડિટેલ નાખવાની છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આગળની બધી માહિતી લાસ્ટની છે અને પાછળની છે તે ન્યૂ તમે જે અત્યારે કોર્સમાં અવેલેબલ છો તેની અપ્લાય કરવાની છે. હવે આગળ જોઈએ આપણે અધર ડિટેલમાં શું છે કે ટાઈમ ડ્યુરેશન ઇન પ્રીવિયસ હોસ્ટેલ, કેટલો સમય તમે રહ્યા છો, પ્રીવિયસ હોસ્ટેલનું નામ, તેનું તમારું બર્થ પ્લેસ તેની માહિતી છે. પછી લાસ્ટમાં ડોક્યુમેન્ટેશન, તો ડોક્યુમેન્ટેશનમાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, તો કે લાસ્ટ એક્ઝામની માર્કશીટ, પછી તમારું એલસી, કાસ્ટ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ 4 અપલોડ કરવાના છે.
તમારો આવકનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે. અહીં સાઈડમાં છે કે ઇન્કમ સર્ટિફિકેટ, તો તે પણ અપલોડ કરવાનું અને પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારે ડિક્લેરેશન આપવાનું છે, યસ નો કરી, અને લાસ્ટમાં જેવું સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. અને વન્સ યુ સબમિટ એપ્લિકેશન ધેન યુ કાન્ટ ચેન્જ એની ડિટેલ. તો એકવાર ફોર્મ સબમિટ થઈ ગયા પછી કોઈ પણ જાતની ડિટેલ ચેન્જ નહીં થાય. તો ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખો. સો કોઈ પણ તમને ડાઉટ હોય સમરસ હોસ્ટેલ લગતો તો મને જરૂર જણાવો, અથવા સમરસ હોસ્ટેલની જે ઓફિશિયલ ફોન નંબર અને ઈમેલ પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ વેરી મચ.